યોગ્ય ભાવ ન મળતા મરચા પકવતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે। મરચાનો ભાવ ગગડી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ગત વર્ષે ખેડૂતોને 20 કિલોનો ભાવ 1200 થી 1500 મળી રહ્યા હતા, જ્યારે આ વર્ષે માંડ 300 થી 900 રૂપિયા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પાક વેચ્યા વગર જ પાછું ફરવું પડ્યું છે। મહેસાણાનું જોટાણા એ ઉત્તર ગુજરાત મરચાના માર્કેટ તરીકે પ્રખ્યાત છે। અહીંનું મરચું ગુજરાતના અનેક વિસ્તાર સહિત અન્ય રાજ્યમાં પણ મોકલવામાં આવે છે, જેથી અહીં અને આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં મરચાનું વાવેતર કરવામાં આવે છે, જેના થકી તેઓ સારી આવક પણ મેળવે છે। પરંતુ આ વર્ષે ખેડૂતોને મરચાના યોગ્ય ભાવ ન મળતા તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મરચાના ભાવ ગગડી જતા ખેડૂતોને મજૂરી અને ઉત્પાદન ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। ગત વર્ષે ખેડૂતોને 20 કિલો મરચાનો ભાવ 1200 થી 1500 રૂપિયા મળ્યો હતો, જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને 20 કિલો મરચાના રૂપિયા 300 થી 900 મળી રહ્યા છે। કેટલાક ખેડૂતોને 20 કિલોના 300 રૂપિયા કરતાં પણ ઓછા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતો માર્કેટયાર્ડમાં મરચું વેચ્યા વગર જ પરત ફરવા મજબૂર થઈ રહ્યા છે। ખેડૂતને બિલકુલ અત્યારે 200 થી માંડી અને 500 સુધીના ભાવ મળે છે લાલ મરચાના, એટલે ખરેખર ખેડૂતને બહુ પરિસ્થિતિ વાહમી છે, પોસાય એવું નહીં। ગત વર્ષે એવા ભાવ મળ્યા હતા? ગઈ સાલ 1200-1500ના ભાવ મળ્યા હતા। આ સાલ ઓછા ભાવ મળવાનું કારણ શું? આ સાલ વેપારી કંઈક મરચાનું ઉત્પાદન વધારે એટલે કે ભાવ ઓછો હોય। હાલે પોષણક્ષમ ભાવ મળતા નથી। હાલે હરાજી થઈ તે 200 રૂપિયા મણ માજ્યું, હવે ખેડૂતને પોસાય એમ નથી। પાછું લઈ જશો? આ મરચું હવે પાછું લઈ જઈશું। શું કરશો ઘરે જઈને? મરચું લઈને ઓને દરમણી પાવડર કરીશું, પાવડર કરીને 200-300 આપીએ તો કોઈક ભાવ પોહાય, નકરી સિવાય પોહાય એવો નથી। સમગ્ર મામલે જોટાણા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેનનું કહેવું છે કે જોટાણા માર્કેટયાર્ડમાં રોજની 800 થી 900 મણ મરચાની આવક થઈ રહી છે। તેવામાં ગોંડલ માર્કેટયાર્ડ બાજુ આ વખતે મરચાની વધુ આવક થઈ રહી છે, જેથી અહીંના વેપારીઓ ગોંડલ બાજુથી મરચું ખરીદી રહ્યા છે। ત્યાં તેમને મરચું સસ્તું પડે છે, જ્યારે અહીંયાથી મરચાની ખરીદી કરવી મોંઘી પડી રહી છે, જેના કારણે અહીં ભાવ ઓછો મળી રહ્યો છે। આ વખતે કાઠિયાવાડમાં ઉત્પાદન વધારે છે, ગોંડલ માર્કેટમાં મરચું વધારે પાક્યું, એટલે લગભગ વેપારીઓ ગોંડલથી વધારે લાવતા હોય, એટલે અહીંયા ખેડૂતોનો આ જે સારો માલ હોય એનો તો ભાવ આવે જ છે। બજારમાં જે મરચું કિલોના 300 થી 500 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, તેના ખેડૂતોને 20 કિલોના 400 થી 500 રૂપિયા મળી રહ્યા છે। ભાવમાં આટલું અંતર હોવા છતાં પણ સરકારી એજન્સીઓ અને સરકારી બાબુઓ મૂંગા મોઢે તમાશો જોયા રાખે છે। સંકેત સિડાના, GSTV, મહેસાણા।